ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલા શિવનગર વિસ્તારમાં એક પરિવારના સભ્યો ઉપર અન્ય એક પરિવારના સભ્યો દ્વારા પથ્થરમારો કરતા જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। કરચલીયાપરાના શિવનગર વિસ્તારમાં અગમ્ય કારણોસર એક પરિવારના 3 સભ્યો ઉપર હુમલો થયો હતો, જેમાં રાહુલ નામના શખ્સે તેની પત્ની અને માતાની સાથે મળીને પથ્થરો અને ઈંટ વડે હુમલો કરતા 3 લોકો ઇજાગ્રસ્ત થતા ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે બનાવને પગલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ધમુબેન શિવનગર માં રહેવાનું બાયલી માતા ખાનમાં કાલનો મારે કકડાટ વહેલા 6 વાગ્યાનું આયલા કરે છે। કાલે વહેલા 6 વાગે હું જાગીને મારા છોકરા નાસ્તો બનાવવા કુંડીનું પાટિયું ખોલતી તો મારી સામે આખો નાગફુગામ લંગોટી કાઢીને ઉભો રહી ગયો। પછી એની વહુને બધાને દર્શાયું ને તો આખો દી કકડાટ આયલો। કાલની દાય જાજ કાઢી આજ મારો છોકરો ચા પીવાનું મોઢું ધોવા બહાર ગયો ને નાથી એને મારતો મારતો ખારમાં લઈ ગયો। એ બધા આડા પડતી બધાની ત્રણેયથી માર્યા છે। એને મારી પર બલાત્કાર કરવા મેં મોકો નહોતી દીધી। મારી પતિ કેદુનો ખરાબ દાનત કરતો હતો પણ હું કોઈને કહેતી નહોતી, પણ પમદી હદ તોબા થઈ ગયું હતું એટલે મેં મારા વરને કીધું તો અમે બાજણ જેવી તેથી કાલ કાંઈ ન બોલ્યો પણ આજે એ ઘા કાઈ જાય। એ હાવ એક નંબરનો ખરાબ માણસ છે, બધા ન્યા આવું કરે છે। હાલતા ચાલતા રાહુલ નામ છે એનું। અમારે 3 જણે વાગ્યું છે। એના હાથમાં એ ઢહડી લઈ ગયો ને એના ઈટણા ઢગલો તો એના હાથમાં ચેન હતી એની વહુના હાથમાં ને એની માએ હામી ઝપટથી માર્યા છે।